ગુડ મોર્નિંગ. સૌરભ શાહ. મિચ્છામી દુક્કડમ. આપણને માફી માંગતા આવડે છે? પ્રવાચક હરીશ ગાલા. દિવાળી પછીના બેસતા વર્ષે આપણે જે મળે તેને હાલતા ને ચાલતા સાલ મુબારક કહેતા ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વર્ષ મુબારક જાય એની શુભેચ્છા કેટલીક કેઝ્યુઅલી આપતા ફરીએ છીએ. ફોન બુક અને વોટ્સએપ કોન્ટેક્ટ્સના તમામને ન્યૂ યર પ્રોસ્પરસ જાય એના SMS અને દીવડાવાળી ઇમેજીસ મોકલી દઈએ છીએ. આમાંથી મા કસમ કોઈ એક વ્યક્તિને પણ નિરાતે યાદ કરીને એમનું આગામી વર્ષ આપણી શુભેચ્છાથી કેવું સરસ જશે કે જવું જોઈએ એવી કલ્પના કરવાની ફુરસદ આપણી પાસે હોય તો એક રૂટીન વિધિ તરીકે તદ્દન બેદરકારીથી કેઝ્યુઅલ એટીટ્યુડથી કહેવાતા આ સાલ મુબારકની એક ફોર્માલિટી સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. જુઓ ને, દર નવા વર્ષે ઢગલાબંધ શુભેચ્છાઓ મળતી હોવા છતાં કોઈ ફરક પડ્યો છે આપણી જિંદગીમાં? પર્યુષણના પવિત્ર પર્વની સમાપ્તિ પછી એક સુંદર પ્રથા ધર્મના મહાપુરુષોએ સૂચવી છે, ક્ષમાપના. વીતેલા વર્ષ દરમિયાન મન, વચન, વર્તનથી જાણે કે અજાણે આપણે કોઈની દુભવ્યા હોય તો આ અવસર છે એમની માફી માંગવાનો, મિચ્છામી દુક્કડમ. પણ આનું સાલ મુબારક જેવું જ છે. સોરી કે માય એપોલોજીસ કે રિગ્રેટના આ સુંદર શબ્દો મિચ્છામી દુક્કડમ એટલા કેઝ્યુઅલી અને ભાવ કે લાગણી વિના બોલાતા હોય છે કે આપણને થાય છે કે આ ભાઈ કે આ બહેન ખરેખર આપણી માફીના લાયક છે. સૌથી પહેલા તો જેને તેને મિચ્છામી દુક્કડમ કહેવાનું ન હોય, ગ્રુપ SMS કે ગ્રુપ પોસ્ટ કે FB ના સ્ટેટસમાં મિચ્છામી દુક્કડમ મોકલવાનું ન હોય. જે લોકો વર્ષ આખું તમારા સીધા કે આડકતરા સંપર્કમાં નથી આવ્યા એ વળી કેવી રીતે જાણે અજાણે તમારાથી દુભાવાના છે? એમની માફી શું કામ માંગવાની? લિફ્ટમાં કે રસ્તે મળતા કે ટ્રેનમાં કે ફ્લાઇટમાં ભટકાઈ જતા તદ્દન અપરિચિતને પણ ગુડ મોર્નિંગ કે નમસ્તેનું અભિવાદન કરીએ ત્યાં સુધી બરાબર છે. પણ આપણે તો સાલ મુબારકની પાવન શુભેચ્છાને એ લેવલ સુધી લઈ આવ્યા અને હવે મિચ્છામી દુક્કડમ જેવી અતિ ગંભીર ધર્મ પરંપરાને. તમને ખબર છે કે વીતેલા વર્ષ દરમિયાન તમે પરિવારમાં, મિત્રોમાં, ધંધા વ્યવસાયમાં કોને કોને દુભવ્યા છે? તમને ખબર છે કે કેટલાક જાણે અજાણે પણ દુભાયા હશે? પ્રતિક્રમણ કર્યા પછી એ સૌને વારાફરતી યાદ કરો. રૂબરૂ શક્ય ન હોય તો ફોન પર, અને એ શક્ય ન હોય તો લાંબો પર્સનલ મેસેજ તૈયાર કરીને એમને કહો કે ફલાણા પ્રસંગે તમે મારાથી દુભાયા. અત્યારે એ યાદ કરીને મને મારા માટે ઓછું આવી રહ્યું છે. એ બનાવ પછી તરત જ મારે તમારી માફી માંગી લેવી જોઈતી હતી, પણ એટલી હિંમત ભેગી થઈ નહીં. મહિનાઓ સુધી એ વાત મને કનડતી રહી. મેં નક્કી કર્યું છે કે હવેથી તમારી સાથે કે કોઈની સાથે આવું વર્તન ન થઈ જાય એ માટે હું કોન્શિયસ રહીશ. એટલો સુધારો મારા સ્વભાવમાં લાવવા માટેની જાગૃતિ કેળવીશ. અને હા, તમને દુભવીને મેં તમારી લાગણીઓને જે ઠેસ પહોંચાડી છે તે માત્ર મિચ્છામી દુક્કડમ કહી દઈશ એટલે ભૂસાઈ જશે એવું માનવું મારા માટે બાલિશતા છે. એ ઉઝરડાને, એ જખમને રૂઝવવા માટે આવતા વર્ષો દરમિયાન હું એવું વર્તન તમારી સાથે કરીશ જે તમારા માટે મલમની ગરજ સારે. અને આવતા વર્ષે પર્યુષણ પર્વની સમાપ્તિ પછી એ મલમવાળા કિસ્સાઓ તમારા ઉપરાંત મને પણ શાતા આપે. આવતા વર્ષે જ નહીં, હવે પછીના જિંદગીના તમામ વર્ષો દરમિયાન મારે ક્યારેય તમારી માફી માંગવી ન પડે, મિચ્છામી દુક્કડમ કહેવું ન પડે એવું વર્તન કરવાની ક્ષમતા ભગવાન મને આપે એવી પ્રાર્થના કરું છું. અને આટલું કહ્યા કે લખ્યા પછી તમારે કહેવું કે લખવું હોય તો કહો કે લખો મિચ્છામી દુક્કડમ. હવે બીજી વાત, કોઈ તમારી માફી માગે ત્યારે તમારે શું કરવાનું હોય? એમને માફ કરવાના હોય, એમને સધિયારો આપવાનો હોય કે હશે જે થયું તે થઈ ગયું, વાત જ એવી હતી, તમારી ક્ષમા હું સ્વીકારું છું. પણ
આવું જતાવવાને બદલે આપણે કોઈનું મિચ્છામી દુક્કડમ સાંભળીને સામે શું કહીએ છીએ? મિચ્છામી દુક્કડમ. લો, આ કઈ સલામ નમસ્તે નથી. કોઈ તમને સલામ વાલેકુમ કહીને ઉપરવાળો તમારા પર શાંતિના આશીર્વાદ વરસાવે ત્યારે તમે પણ વળતો જવાબ આપો કે વાલેકુમ અસલામ. ઉપરવાળો તમારા પર પણ શાંતિના આશીર્વાદ વરસાવે એવું કહો છો તે બરાબર છે, પણ હું તમારી માફી માંગુ છું, મને ક્ષમા કરો નો જવાબ હું પણ તમારી માફી માંગુ છું, મને ક્ષમા કરો એવો ન હોઈ શકે. મિચ્છામી દુક્કડમના ઉત્તર રૂપે જ્યાં સુધી ધર્મ પુરુષો એવો કોઈ શબ્દ પ્રયોગ ન શોધી કાઢે ત્યાં સુધી તમે કહી શકો છો કે ના ના, એવું બોલવાની જરૂર નથી, ડોન્ટ મેન્શન, અથવા તો અરે ભાઈ આ તો ક્યારનો એ બનાવ ભૂલી ગયો છું, તમે પણ ભૂલી જાઓ, અથવા પછી હા, તમને મેં હૃદયપૂર્વક ક્ષમા આપી. તમે પણ એવા કોઈ ખટકો તમારા દિલમાં રાખતા નહીં. અને ત્રીજી વાત, વીતેલા વર્ષ દરમિયાન તમારા કોઈ એવા વર્તન કે સિરીઝ ઓફ બિહેવિયરથી હું હર્ટ થયો હોઉં અને મેં જાણી જોઈને તમને દુભ્યા હોય અને એનો કોઈ અફસોસ, એની કોઈ રિગ્રેટ્સ મારા મનમાં ન હોય તો મારે શા માટે તમને મિચ્છામી દુક્કડમ કહેવું જોઈએ? આવા પવિત્ર પ્રસંગે હું શું કામ એવો દંભ કરું? મેં જે કહ્યું તે તમારા વર્તનના જવાબમાં કહ્યું હતું અને ફરીથી એવું વર્તન કરશો તો ફરીથી હું એવું જ કરીશ તમને, કારણ કે મને નથી જોઈતું કે કોઈ મારી લાઈફમાં આવી રીતે બિહેવ કરે. અને એટલે જ મને કોઈ અફસોસ નથી, મારે કોઈ દિલસોજી વ્યક્ત કરવી નથી. આઈ એમ નોટ સોરી ફોર વોટ આઈ ટોલ્ડ યુ. આઈ એમ નોટ ગોઈંગ ટુ સે મિચ્છામી દુક્કડમ ટુ યુ. માફી માગવી તો વ્યક્તિગત રીતે માગવી, સાગમટે ન મગાય. એક માફીની ફોટોકોપીઝ કાઢીને બધામાં નહીં વેચવાની. કોઈએ મોકલેલી મિચ્છામી દુક્કડમની પોસ્ટ બીજા કોઈને ફોરવર્ડ નહીં કરવાની. પ્રેમ, પ્રાર્થના, સેક્સ અને ભોજન જેટલી જ પર્સનલ વસ્તુ છે ક્ષમા, એની અભિવ્યક્તિ અંગત હોય બે જણ વચ્ચે, અને ક્ષમા માગવી જ હોય તો એ રીતે માગવાની કે સામેવાળી વ્યક્તિને તમારી ભાવના બરાબર પહોંચે કે તમે શું કામ ક્ષમા માંગી રહ્યા છો. મિચ્છામી દુક્કડમના લાગણી ભર્યા પવિત્ર શબ્દોને લુખી રીતે ઉતાવળે કે કોઈ સંદર્ભ વિના ઉચ્ચારીને આપણે ક્ષમાપના પર્વની ગરિમાને હાનિ પહોંચાડીએ છીએ. ગળે ઉતરે તો આજથી જ આ વાત અમલમાં મૂકજો. ખરા હૃદયથી વિગતવાર માગેલી ક્ષમા પછી તમારા દિલનો ભાર હળવો થઈ જશે અને સામેની વ્યક્તિની નજરમાં તમારા માટેનો ઘટેલો આદર પુનઃસ્થાપિત થઈ જશે. બાકી તો ચોઈસ તમારી છે. બેસતા વર્ષે જેને તેને સાલ મુબારક કયા કરો છો, એવી જ રીતે જેને તેને મિચ્છામી દુક્કડમની લાણી કર્યા કરો. નિરાતે અને વિગતે વ્યક્ત થયા વિના તમારી નવા વર્ષની શુભેચ્છાઓની કે ક્ષમાપનાની લાગણી બીજાઓ સુધી ક્યારેય પહોંચવાની નથી, અને પહોંચતી નથી એટલે એ લાગણીઓની કોરી અભિવ્યક્તિ પછી પણ તમારું જીવન એવું ને એવું જ રહે છે, કોરું ધાક્કોર. અસ્તુ.